હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે અમે બનાવવાના છીએ મસાલાવાળા બાજરાના રોટલા. તો ચાલો તેની રેસીપી તમને બતાવું. તમે આમાં શું શું વસ્તુ નાખી છે? આમાં અમે કોબીજ નાખ્યું. તો આમાં તમે ગાજર, કોબીજ, પછી નઈ, પછી મેથી, ધાણા ભાજી, પછી લસણ, ડુંગળી, મરચી, આદુ બધું તમે નાખ્યું, બરોબર? અને બીજા બધા મસાલા. હા, મસાલામાં હળદર, મીઠું જે આપણે નાખી ઈ જ. હા, પછી એનો લોટ બાંધવાનો. કેમ બાંધવાનો લોટ? મસાલા એટલે બાજરાનો લોટ નાખી અને એ ચોરીને હલાવવાનો. પછી પાણી ઘટે તો પાણી નાખવાનું થોડું. અને આપણે બાજરાનો જે ઓલો રોટલો બનાવી એમ જ આને કરવાનો ને, બનાવવાનો ને? હા, તો ચાલો રોટલો કેમ બને મસાલા વાળો જો હું તમને બતાવું. જો આ રીતે એને આપણે લોટ બાંધવાનો. નમક નાખવાનું તમે મસાલામાં નાખ્યું હતું? નહીં, જોઈ તો આપણે નાખવું સ્વાદ મુજબ નાખી શકીએ ને. હા, બધી સ્વાદ પૂરતું. પછી તેલ કે એવું કઈ નાખવાનું આમાં કે નહીં નાખવાનું? નાખવું હોય તો નખાય, ન નાખે તો હાલે. તમે નાખ્યું તેલ? હા, તેલ તમારે નાખવું હોય તો નાખી શકો, ન નાખો તો હાલે, સ્કીપ કરી શકો. ઓકે, જો પછી પાણી થોડું થોડું નાખતા જાય છે. લોટ ઢીલો રાખવાનો કે કઠણ રાખવાનો? આપણે ઓલા રોટલાનો લોટ રાખીએ. આપણે સાદા રોટલાનો લોટ બાંધી એ જ રીતે બાંધવાનો. ઓકે, કઠણ લોટ પેલા રાખવાનો, પછી જેમ જોઈને એમ ઢીલો કરતો જવાનો. ઓકે. એટલે બહુ લોટને મસળવાનો નહીં, બધું શાકભાજી અંદર હોય એટલે બહુ રોટલાને મસળવાનો નહીં, કારણ કે શાકભાજી હોય એટલે એની અંદરથી પાણી નીકળે ને એટલા માટે. અને આપણી તાવડી સરસ મજાની ગરમ થઈ ગઈ છે. હવે રોટલો ટીપવાનો છે. પેલા તાવડીને મૂકી દેવાની, કારણ કે આમાં શાકભાજી હોય ને એટલે થોડી વધારે ગરમ જોઈએ તાવડી રોટલો બનાવવામાં. રોટલો ટીપવામાં થોડીક ધ્યાન રાખવું પડે ને, આમાં બધું શાકભાજી હોય એટલે. હા, ધીમે ધીમે ટીપવાનો હોય. ધીમે ગેસે અને ચોળવાનો. બસ આપણે જેવો કડક કરવો હોય ને એવો કરે.
નહીંતર બળી જાય ને રોટલો, શાકભાજી હોય એટલે બધું બરોબર. ધીમા ગેસે જ રોટલાને કરવાનો, આ રોટલાને બહુ ફૂલ નહીં કરવાનો, નહીંતર રોટલો બળી જાય. રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો છે રોટલો. ઘી લગાવવાનું, દેશી ઘી હો આપણું. દેશી ઘી. થેન્ક યુ મમ્મી. જો મસાલાવાળો રોટલો છે, સેવ ટમેટાનું શાક છે, લીલી ડુંગળી છે, લાલ મરચું છે અને ખીચીના પાપડ છે. તો આજે તો જમવામાં મજા આવી જાય એવું છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, મસાલાવાળા રોટલા, અને તમને કેવા લાગ્યા તે અમને કોમેન્ટ કરજો. અને તમને જો અમારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.